ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થઈ અને એ જ દરમિયાન જ્યારે ચૂંટણી હતી ત્યારે તમામ પક્ષ અને એમના ઉમેદવારોએ વચન આપ્યા હશે કે તમને અમે પાયાની સુવિધા આપીશું, નળ ગટર પાણી તમને આપવામાં આવશે, સારી સુવિધા આપવામાં આવશે। પણ આજે ગુજરાતની તમને વરવી વાસ્તવિકતા બતાવી છે કે જ્યાં હજુ પણ લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે, એમને સુવિધા જોઈએ છે પણ આપવામાં નથી આવતી અને અવારનવાર આ લોકો રોષે ભરાય છે અને સરકાર પાસે માંગણી કરે છે। આજે વાત કરવી છે સુરેન્દ્રનગર જિલ્લાની। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। વાત છે સુરેન્દ્રનગરની કે જ્યાં એક જંકશન છે અને નવા જંકશનમાં જે ડી કેબિન વિસ્તાર છે ત્યાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે। સ્થાનિક લોકોએ વિરોધ પણ નોંધાવ્યો છે। રોડ રસ્તા સહિતની કોઈ જ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ કરાવવામાં નથી આવી। રસ્તાની હાલત એટલી ખરાબ છે કે દર્દીઓને લેવા માટે એમ્બ્યુલન્સ પણ અહીંયા નથી આવી શકતી। મહાનગરપાલિકા દ્વારા વિકાસની વાતો વચ્ચે આ વરવી વાસ્તવિકતા કહી શકાય। મહાનગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કોઈ આ રજૂઆતને ધ્યાનમાં નથી લેતું તેવા પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરવાની પણ અત્યારે માંગ ઉઠી છે અને રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। સવાલ એ છે કે જ્યારે આવી માંગ ઉઠે છે ત્યારે અધિકારીઓ ક્યાં જાય છે, તંત્ર ક્યાં જાય છે કે જ્યારે તમારી પાસે મદદ માંગવા માટે આવે છે તો તમે કેમ ચૂપ થઈ જાઓ છો? હવે સૌથી પહેલા આપણે સ્થાનિકોને સાંભળીએ કે એમની શું રજૂઆત છે, શું માંગ છે અને હવે જો આ માંગ નહીં સંતોષાય તો શું પછી વિરોધ કરવાનો કે શું? આપણે પહેલા સ્થાનિકોને સાંભળીએ। આરતીબેન છે, હું નવા જંકશન પાછળ રહું છું અને અત્યારે અમારે એટલી તકલીફ છે કે રોડ રસ્તા કોઈ અહીં કરી આપતું નહીં। નગરપાલિકામાં વારંવાર અમે જાવી છીએ પણ નગરપાલિકા વાળા કોઈ અમારી સામે જોતા નહીં। અત્યારની હાલની તારીખમાં મારે બાળક 4 મહિનાનું થયું અને ગાંધી દવાખાનામાં આવીને એમ્બ્યુલન્સ મને સામે ઉતારીને વજી પાટા ટપીને અને આ પાટાની વંડી ટપીને અત્યારે અહીંયા ઘરે આવીએ કે તો અમારે એમ્બ્યુલન્સ નું આવે, કોઈ વાહન નું આવીએ કે તો અમારે કરવાનું શું? મહાનગરપાલિકા વાળાનું એટલું જ કહું કે બને તેમ તમે અમારા રોડ રસ્તાનું કરો। મારી એકની તકલીફ નહીં, આ બધી બહેનોની એ જ તકલીફ પડે છે કે ડિલિવરી વખતે એ આવી કેમ કે એને નોર્મલ થઈ હોય તો એ આવી કે નો નોર્મલ થઈ તો એ કેમ આવી કે અમારું એટલું જ તમને કહેવું કે બને તેમ સુધી નગરપાલિકા વાળાને કે અમને તમે જ્યાં સુધી તમે આ 2 મહિનાની અંદર અમારા રોડનું કરી દો તો સારામાં સારું છે। અને બીજી વાત એક પાણી માટે જરૂરિયાત અમને ભોગ આપો। અમે પાણી વિના અમારા છોકરા નામ તલવા લઈએ, અમે બેડું લઈને પાણી ભરવા જાવી છીએ તો તમને અમારી સામે જોવાની કેમ તકલીફ નથી પડતી? અમે આટલું ભોગવી તો તમે એક મહિનો તમે ખાલી અમારી સોસાયટીમાં રહી શકો તો તમને કેટલી તકલીફ પડે? અને તમે બધા મોટા માણસો, અમે નાના માણસો એટલે અમારી સામે તમે નહીં જોઈ શકતા। અમે મહાનગરપાલિકા વાળાને એટલું જ કહેવા માંગી છીએ કે અમારી સામે તમે થોડુંક આમાં સામું જોવો અને અમારા રસ્તાનું પાણીનું જ્યાં સુધી બને ત્યાં સુધી 2 મહિનાની અંદર તમને અમને કરી આપો। તમારો આટલો જ આભાર જોઈ છે, આજુ અમારે જોતો નથી। ઓકે, હું મહેબૂબભાઈ યાસીનભાઈ પાટાવટીને રહું છું। આજકાલ કરતાં 15 વર્ષ થયા મને આયા, પણ નથી આયા રોડ, નથી પાણી, બરોબર સાહેબ? ને અમારું કંઈક કરી દો તમે રોડ। અમે રોડ વગર બહુ હેરાન થઈ છીએ। નથી આયા એમ્બ્યુલન્સ આવતી, નથી રિક્ષાઓ આવતી। અમારે જાવું તો જાવું ક્યાં? અમુક વાર દવાખાના આવીને ઊભા રહે, છોકરીને કંઈક તકલીફ પડે તો અમે કઈ રીતે લઈને જઈ? તમારે કંઈ મહેરબાની કરીને અમને કરી દો રોડનું। ઓકે, આ છે આપણા ગુજરાતની વરવી વાસ્તવિકતા કે જ્યાં આપણે વાત કરીએ છીએ કે મારું ગુજરાત છે તે હરણફાળ ભરી રહ્યું છે, પણ વાસ્તવિકતા કંઈક અલગ છે। વિકાસ થાય છે તો ફક્ત મહાનગરપાલિકાઓનો અને જે નાના ગામડાઓ છે ત્યાં હજુ પણ પછાતપણું આપણને જોવા મળે છે। ત્યાં હજુ પણ રોડ રસ્તા પાકા નથી, પાણીની સુવિધા નથી। પણ એ જોવાનું છે કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થઈ છે, જે તે વાયદા કરીને પક્ષ અને ઉમેદવારો ગયા હશે એ ક્યારે ફરકશે ખરા? કારણ કે ઘણા બધા વાયદા આપીને ગયા હશે। ભજીયા પાર્ટી થઈ હતી અને વચનો ત્યારે પણ આપવામાં આવ્યા હતા કે તમે અમને મત આપજો, તમારી સુવિધા પૂરી કરવાની જવાબદારી અમારી છે। પણ હવે આ સુવિધા ક્યારે પૂરી પાડવામાં આવે છે, ક્યારે આ જે ઉમેદવારો છે પોતાની જવાબદારી સ્વીકારે છે કે અમારા લોકોનું કામ કરવાનું છે, તે પણ જોવાનું રહ્યું। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।